હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા હાથમતી ઓવરબ્રિજનું ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા 15 કરોડના ખર્ચે તૈયાર થયેલ હાથમતી ઓવરબ્રિજનું શ્રાવણ માસના પ્રથમ દિવસને સોમવારે પૂજન અર્ચન કરીને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકા પટેલ, કલેક્ટર નૈમેશ દવે, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના, પાલિકાના અને તાલુકા ભાજપના હોદ્દેદારો, ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ અને ટ્રસ્ટીઓ, R&B અધિકારી હિતેશ સોલિયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરમાં હિંમતનગરથી ભોલેશ્વર જવા માટે હાથમતી નદી પર કોઝવે બનાવવામાં આવ્યો હતો, જ્યાં દિવસ દરમિયાન અવરજવર થતી હતી। ચોમાસામાં નદીમાં પાણી આવતા 4 કિલોમીટરનો ગોળ ચક્કર લગાવીને ટ્રાફિકમાં થઈને ભોલેશ્વર મંદિર, ભોલેશ્વર વિસ્તાર અને રમતગમત સંકુલમાં જવું પડતું હતું, જેને લઈને સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા હાથમતી ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કામગીરી શરૂ થઈ હતી, જે કામગીરી ઝડપથી થવાને લઈને આ વર્ષે ચોમાસામાં અને શ્રાવણ માસના પહેલા સોમવારે 15 કરોડના ખર્ચે બંને તરફ ફૂટપાથ અને સ્ટ્રીટ લાઇટ સાથેનો 180 મીટર લાંબો અને 14 મીટર પહોળો બ્રિજ તૈયાર થઈ ગયો હતો। હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા હાથમતી ઓવરબ્રિજનું શ્રાવણ માસના પ્રથમ દિવસ અને સોમવારે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે તકતી અનાવરણ કરીને રિબિન કાપી વિકાસ કાર્યની પ્રથમ શરૂઆતનો ઓવરબ્રિજને લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો હતો। આજે લગભગ હિંમતનગર શહેર અને આજે ભોલેશ્વર એરિયા, કારણ કે અહીંયા ભોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હાથમતી નદી પર આવવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે યાત્રિકો ગણો અથવા તો વિજાપુર મહેસાણા બાજુ જતા લોકો અને આ પરબડા છે અથવા આ બાજુના જે ગામડાઓ કાટવાડ સાઈડ હોય એને ઘણી બધી તકલીફ હતી, એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવો સરસ મજાનો 15 કરોડનો બ્રિજ આપણી સમક્ષ સેવામાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસર્સ અને એમની સમગ્ર ટીમે આપણી સેવામાં, જનતાની સેવામાં ખુલ્લો મૂક્યો છે। એનું આજે ખુલ્લો મૂકેલો છે હાલ, અને એની સેવા માટે નગરજનો, આજે શ્રાવણનો પણ પહેલો સોમવાર છે એટલે સબ ભક્તો પણ એનો ભરચક લાભ ઉઠાવશે અને પૂરી કોન્ટ્રાક્ટરશ્રીએ પણ તાત્કાલિક ધોરણે બધી મંદિરમાં જવાની સીડી સહિત બધી વ્યવસ્થા કરી છે, અને આ એક નવું ઘરેણું હિંમતનગર શહેર ગણો કે તાલુકો ગણો એના માટે છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાજુમાં છે, એનો પણ એનો લાભ મળશે અને બીજો ગ્રામ્ય સ્તરને પણ લાભ મળશે। એટલે હું હિંમતનગરની જનતાને આ બ્રિજનો સારી રીતે બહુ સેવામાં ઉપલબ્ધ થયેલો છે એ માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હિંમતનગર નગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર માનું છું।